સરથાણા શકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક સવાર રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજ્યું હતું। યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે સરથાણા વિસ્તારમાંથી જ 5 દિવસે આરોપી એવા જમીન દલાલને ઝડપી પાડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલા યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ ભાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા। ગત 15 જૂનની રાત્રે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલા નિર્મળા નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા। દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા। આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી જતો હતો। તે દરમિયાન કાર ચાલક તેને પહેલાં અડફેટે લે છે, ત્યારબાદ 20 ફૂટ જેટલો તેને ઢસડે છે। આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે। કાર ચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો। અકસ્માતને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસથી બચવા માટે કાર ચાલક જમીન દલાલ સુરેશ ભૂપતભાઈ કેવડિયા કાર લઈને અલગ અલગ સરથાણાના સ્થળો પર ફરી રહ્યો હતો, જેને સીસીટીવીના આધારે અને બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી જમીન દલાલ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમનો પણ ઉમેરવામાં આવી છે। આરોપીને ઘટના સ્થળ ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। આરોપીએ જણાવ્યું હતું કે તે કાર લઈને કામરેજ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન તેનો મોબાઈલ ફોન પડી જતાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેથી તેનો પગ બ્રેકના બદલે એક્સિલેટર પર લાગી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।